આજની ધર્મકથા. પ્રણામ. મદન રેખાજીનું ચરિત્ર આપણે શરૂ કર્યું ત્યારે આશય અલગ હતો. નિર્યામણાનો ભાવ, કોઈકને સમાધિ આપવાનો ભાવ, એની જે પરાકાષ્ઠા આ ચરિત્રમાં આપણને જણાયેલી, એ ભાવની પૂર્તિ માટે આ ચરિત્ર શરૂ કર્યું. યુગબાહુને ખોળામાં રાખી અને એમને જે સમાધિ આપી છે, એક પત્ની હોવા છતાં યુગબાહુને માથે હાથ ફેરવતા ફેરવતા માતાનું વાત્સલ્ય આપનાર, એને ધર્મ સમજાવનાર ગુરુ અને એના આખાને આખા પ્રભવની શ્રેણીને એક આખી નવી દિશા આપનાર મહાગુરુ, એવા ચૈતન્યવંતા અલગ અલગ રોલ પ્લેને ન્યાય આપનાર એવા મદન રેખાજી. એમના એ રોલ પ્લેને આપણે આપણા જીવનની અંદરમાં વણી શકીએ એ આશયથી આ ચરિત્ર શરૂ થયું. કોઈ મૃત્યુ પામતું હોય ત્યારે જ નિર્યામણા કરાવડાવીએ એવું પણ નહીં. જીવનની હરેક ક્ષણે આપણે કોઈકને ને કોઈકને સમાધિ આપનારા બનીએ, અને જ્યાં સુધી એ સમાધિ આપવાની ક્ષમતા અંદરમાં ઊભી નથી થઈ ત્યાં સુધી કોઈકની અસમાધિનું નિમિત્ત ન બને એવો સમ્યક પુરુષાર્થ આપણા મનથી પણ જાગે. એ આશયથી આ ચરિત્ર લેવાયું. બીજો એક આશય, એક સ્વજનને એમના અંતિમ સમયે જે પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો, કે જીવન આખામાં જે ધર્મ ગમાડ્યો જ નથી, જે શુભતા ગમાડી જ નથી, એ અંતિમ સમયે પણ એટલી રુચિકર ન થઈ. એટલે એવો ભાવ થયો કે આ યુગબાહુનું ચરિત્ર એ રીતે લેવાય કે જેના આધારે આપણે સમજી શકીએ કે યુગબાહુએ બે વસ્તુ બહુ સરસ કરી. એક, સામાન્યપણે એણે આસ્તિકતા એને જીવનમાં વણીને રાખી હતી. જો યુગબાહુને પોતાના સામાન્ય જીવનની અંદરમાં પરભવનો વિચાર ન હોત ને તો મદન રેખાજી ગમે તેટલું તત્વ આપત એને કદાચ એટલું સ્વીકાર્ય ન બનત. આત્મા તરીકેનો, પોતે આત્મા છે એ ભાવનો સ્વીકાર અને પોતાનો એક પરભવ પણ છે એનો વિચાર, આ બે વસ્તુ એ બેકગ્રાઉન્ડમાં ઊભી હતી. એટલે મદન રેખાજી આ યુગબાહુને સદગતિ અપાવવામાં સક્ષમ બની શક્યા. આપણે આપણા મૃત્યુ પહેલાં શું કરી શકશું, કઈ કઈ વસ્તુઓ ગમાડી શકીશું, કેટલી સમાધિ કેળવી શકશું, એક બહુ મોટો યક્ષ પ્રશ્ન છે. આપણને મદન રેખાજી જેવું કોઈ મળી શકશે કે નહીં, એ તો એનાથી મોટો યક્ષ પ્રશ્ન છે. અલબત્ત આપણે કેટલીક ધર્મકથાઓની અંદરમાં આના પ્રોવિઝનની વાત કરી હતી. દેવર્ષિ ગણિક ક્ષમાશ્રમણનો જીવ છે, એમની કથામાં આપણે આ લીધું હતું કે એ દેવલોકમાંથી જ્યારે ચવ્યાના હતા, પોતાનું ભવિષ્ય બહુ અંધકારમય જોયું હતું, તો એ દિવાલ પર, દેવલોકની દિવાલ પર લખીને ગયા હતા કે મારી પછી જે દેવ અહીંયા ઉત્પન્ન થાય એણે મને પ્રતિબોધ કરવા માટે આવવાનું. અને આમ એ પોતાની કોક સિક્યોરિટીને પોતાનું ભય સ્થાન આવે એ પહેલાં ઊભી કરવાનો પ્રયત્ન કરીને ગયા. આપણી માટે પણ આ વસ્તુ બહુ જ આવશ્યક છે. આપણે એવા કેટલા જણને અસાઇન કર્યા છે કે ભાઈ જો હું આવી નબળી પરિસ્થિતિમાં હોઉં ને ત્યારે મને સમજાવવા માટે તમારે આવવાનું. અને એ સમયે પોતાના મનને પણ એવું તૈયાર કરવાનું કે ભાઈ હું ગમે તેવી માનસિકતામાં હોઉં
આ વ્યક્તિ અગર મને કંઈ સલાહ સૂચન આપે છે તો મારે આક્રોશ નહીં કરવાનો, એ વ્યક્તિની સામે આર્ગ્યુમેન્ટ નહીં કરવાની, એ વ્યક્તિને સીધો ઉપેક્ષા ભાવની અંદરમાં નહીં લાવવાનો, મારા ક્રોધનું ભાજન એને નહીં બનાવવા દેવાનું. આ બંને સાઈડનું કાર્ય એ આપણી માટે પણ આવશ્યક છે. એટલે શું થશે કે અંતિમ સમયે કદાચ આપણે મનથી કેટલીક પડોજણમાં હશું તો એવા સમયે એવા વ્યક્તિઓ એ જો આપણી સમીપમાં આવી અને આપણને એમ કહે કે ભાઈ પરભવનો વિચાર કરો, તારા આ ભવના બધા જ જે કશાયો થયા છે એ કશાયોનો પશ્ચાતાપ ઊભો કરી અને ક્ષમા પ્રાર્થી બન, અને એના વચનની આદેયતાને જો આપણે સબકોન્શિયસ માઇન્ડથી જીવનભર સ્વીકારેલી છે તો એ સમયનું કોન્શિયસ માઇન્ડ ગમે તેવી પીડામાં હશે તેમ છતાં એમની આદેયતાને સ્વીકારશે. યુગબાહુએ મદન રેખાજી પ્રત્યે જીવનભર જે પ્રેમ અને સદભાવ ઊભો કર્યો હશે ને એ પણ એટલો જ આભારી છે કે યુગબાહુ મદન રેખાજીની વાતને મનથી સ્વીકારી શક્યા. આપણા જીવનમાં આવા પ્રીતિપાત્ર વ્યક્તિઓ એ ઊભા કરવા એ આપણી સદગતિનું પ્લાનિંગ છે, એ આપણા સમાધિ મૃત્યુનું પ્લાનિંગ છે. હું કદાચ મનથી સબળ ન રહી શકું, એ પરિસ્થિતિ જેવી હોય કે મને બહુ પીડા થતી હોય, તો એવા સમયે આ એક વ્યક્તિ કે જે મને આજે મારા સદભાવનું કારણ લાગે છે એનું હું ઘડતર કરું કે ભાઈ પ્લીઝ તું મારી કોઈ પણ ક્ષણની અંદર, આવી અંતિમ ક્ષણની અંદરમાં હું ક્યાંય પણ હોઉં, ગમે તે પરિસ્થિતિમાં હોઉં, તું મને સમાધિ આપવા માટે આવજે. આવું અત્યારથી બુકિંગ કરીને રાખીએ. એ પણ આપણા માટે આપણા પરભવના ભાથા અને પરભવના ધર્મ સમાન છે. આવી ઘણી વાતો એ કરવા માટે આપણે આ ચરિત્ર લીધું હતું. આવતીકાલથી ફરી પાછો એક વિરામ આવશે. આ સમયગાળો થોડો વિરામ વાળો છે. હોળીનો વિરામ આવ્યો, હવે દિવાળીનો વિરામ આવશે. આજે કથાને એકદમ આગળ ન લઈ જવાનું એક કારણ આશય આ જ છે કે હવેથી જે રસપ્રદ ઘટનાનો ક્રમ આખો શરૂ થવાનો છે એને ક્યાંક ને ક્યાંક અધવચ્ચે નથી છોડવો. એટલે એના કરતાં એને એક શરૂઆત આપવા પૂર્વે એક સામાન્ય સ્વાધ્યાય કરી અને એક આખો સળંગ ક્રમ દિવાળીના વિરામ પછીથી એને આપણે શરૂ કરીએ એવો ભાવ થયો. જોકે આ ચરિત્ર આગળ એટલા રસપ્રદ મોડ અને વળાકો લઈને આવવાનું, મદન રેખાજીનો એ જ ભાવની અંદરમાં મોક્ષ થયો, કેવળ જ્ઞાન એમને પ્રાપ્ત થયું. પણ એ પૂર્વે એમણે એમના બંને દીકરાઓ પ્રત્યેનું એમનું કર્તવ્ય, આધ્યાત્મિક કર્તવ્ય એ બહુ સરસ રીતે પાર પાડ્યું. આ જ કથાના આધારમાં એક વાત હજી વણી લેવાની ધારણા છે કે મદન રેખાજીનો એક પુત્ર, જેનું નામ આપણે જોયું હતું કે એ પદ્મરથ રાજાને ત્યાં ગયો અને આખી દુનિયા નમવા લાગી હતી, એટલે એના કારણે એનું નામ પડ્યું હતું નમી. આ નમી રાજા જે છે એ આગળ જતા જ્યારે નમી રાજર્ષિ બનશે ત્યારનો જે એને આખો અદ્ભુત પ્રસંગ છે, અને એના પછી ઇન્દ્ર સાથેની એમની જે ચર્ચા થાય છે, એ આખી જે ડિબેટ છે, વૈરાગ્ય કેવો હોય એનું આખું જે તાદ્રશ વર્ણન જે છે, ઉત્તરાધિયનજી સૂત્રની અંદરમાં નમી રાજર્ષિ અને ઇન્દ્રનો સંવાદ થયો છે, એ સંવાદનું આખું વર્ણન આવે છે. એક એક વેધક પ્રશ્ન ઇન્દ્ર કરે છે અને એક એક વેધક જવાબ નમી રાજર્ષિ એ પોતાની આત્માનુભૂતિમાંથી આપે છે. એ સંવાદને પણ આપણે માણવો છે. એ આ મદન રેખાજીના ચરિત્ર અંતર્ગત જ આવશે, કારણ કે મદન રેખાજીની સાથે જોડાયેલા પ્રસંગોના આધાર ઉપર નમી રાજર્ષિ એનો એક વિકાસ થાય છે. એટલે આવી અત્યંત બોધપ્રદ વાતો અલગ અલગ આશયથી આપણે લેવાની વિચારણામાં છીએ, લેવાની ઈચ્છા છે.
પણ મૂળ વાત કે આજના સ્વાધ્યાયમાં આપણે આ વિરામ પર એટલા માટે અટકીએ છીએ કે અત્યાર સુધી જે સાંભળ્યું એનો જે ઉપસંહાર છે એને આ દિવાળી પર્વના ઉત્તમ દિવસોની અંદરમાં વાગોળવા માટે, એક્ઝિક્યુટ કરવા માટે એ બહુ આવશ્યક છે. 4-5 દિવસો હવેના એ પર્વના દિવસો આવશે. વર્ધમાન સ્વામી ભગવાન એમનું નિર્વાણ જે દિવસે થયું એ દિવસ બહુ જ સમીપમાં છે. હવે ગૌતમ સ્વામી મહારાજા એમને કેવળ જ્ઞાન જે દિવસે થયું એ દિવસ પણ ખૂબ સમીપમાં છે. નંદીવર્ધન રાજા એમના વિલાપમાં એમને બળ આપવા માટે એમની સગી બહેને જે એક શુભતા આચરી એના ઉત્સવનો પર્વ ભાઈબીજ એ પણ બહુ નજીક છે. આપણે ત્યાં પર્વની મહત્તા બહુ જ છે અને પર્વની ઉજવણી આપણે ત્યાં પર્વ પ્રમાણે કરવાની કીધી છે. આપણે એવું ક્યારે નહીં સાંભળ્યું. જુઓ કે પર્યુષણના પર્વની અંદરમાં આહારની આસક્તિ તોડવા માટે આંબીલ કરવા જોઈએ, આવું આપણે નહીં સાંભળ્યું હોય. કેમ? કારણ કે પર્યુષણા પર્વની ઉજવણી એ પ્રાયશ્ચિત માટેની છે. તો ત્યાં આસક્તિ તોડવાના ભાવ માટેનો કોઈ પણ આયામ એનો ત્યાં આગ્રહ નથી રખાયો. પણ નવપતજીની આંબીલની હોળી એ દિવસો આવશે ત્યારે આંબીલની વાત આવશે. આ બધું કેમ આવું ગોઠવાયું છે વ્યવસ્થાની દ્રષ્ટિએ? કારણ કે તે પર્વની ઉજવણી તે સ્વરૂપે કરવી જોઈએ એવો પૂર્વપુરુષોનો ભાવ છે. તો દિવાળી પર્વની ઉજવણી, દિવાળી પર્વ એટલે આમ જૂના માણસોને પૂછો એટલે તરત કહેશે કે ભાઈ આ તો ઉલ્લાસ, ઉમંગ એનું પ્રતીક છે. ઘર શણગારાય, ઘરની સાફ સફાઈ પૂર્વેથી થઈ જાય, ગયા વર્ષનો આખો ને આખો કચરો જે ઘરમાં ક્યાંક ને ક્યાંક ભરાયેલો છે એને કાઢવાનો પ્રયત્ન થાય. આમ જોવા જઈએ ને તો દિવાળી પર્વ એ લૌકિક રીતે પણ વ્યવહારિક રીતે પણ અપરિગ્રહ તરફ આગળ વધવાનું પર્વ છે. લોકો પોતાના ઘરમાં સંગ્રહીને રાખેલી કેટલી બધી નબળી વસ્તુઓ કે જે કોઈ આવશ્યકતાવાળી નથી એનો ત્યાગ આખા વર્ષમાં ન કરી શક્યા હોય પણ દિવાળી આવે એટલે કરે, ભલે ગમે તે આશયથી પણ કરે કે ભાઈ હવે આ બધું કાઢો. સાફ સફાઈ એને કહેવાય. તો કોઈ પણ પ્રકારે આપણે દિવાળી નામના પર્વના આધારે આપણા મનની અંદરમાં અપરિગ્રહનો એકનો એક આલંબન આપણે મૂકીએ છીએ. આશય ભલે નબળો છે, ઘરની શુદ્ધિનો છે, આત્મા તરફનો નથી, પણ તેમ છતાં આપણે ડગલું ભરીએ છીએ. આ પર્વ એ આપણને જેમ ઘરના કચરા સાફ સફાઈ કરવા માટે, અપરિગ્રહ માટે પ્રેરે છે, એમ ગયા વર્ષના કશાયો, ગયા વર્ષના સંબંધોના નબળા ભાગો, વીતેલા વર્ષની અંદરમાં આપણે જેટલું પણ કર્યું છે એનો જે નબળો ભાગ આપણે કેરી ફોરવર્ડ કરવા માંગીએ છીએ એના પણ અપરિગ્રહની પ્રેરણા આપે છે. આ 20 વર્ષ છે ને એ મૂળમાં વિક્રમનો સંવત્સર છે. આપણે આખું આ વિક્રમના ચરિત્રની અંદરમાં બધું લીધું હતું કે કેમ એમના જ નામથી સંવત્સર ચાલે છે જે આટલું પ્રચલિત છે. બહુ બધા લોકોના સંવત્સર ચાલે છે આપણે ત્યાં, પણ વિક્રમનું સંવત્સર એ આદયતાની પરાકાષ્ઠા છે. આપણે વર્ધમાન સ્વામી ભગવાનની શાસન વ્યવસ્થામાં છીએ અને તેમ છતાં જુઓ તમારા અને મારામાં વીર સંવત બહુ ઓછાને યાદ હશે, વિક્રમ સંવત યાદ હશે. ભગવાનની આશાતનાનો ભાવ છે એવું નથી. ભગવાનના પુણ્ય કરતાં વિક્રમનો પુણ્ય વધારે છે એવો તો વિચાર પણ ક્યાંય કોઈ જગ્યાએ નથી. પણ મુદ્દો આ છે કે એ વિક્રમના આધારે એક શુભતા જે આચરાઈ હતી આ જગતની અંદરમાં, એ પુણ્યાએ એ શુભતાનું આલંબન મળે એ માટે આ સંવત્સર છે. અને શુભતાનું આલંબન જો આપણને શુભતા ન આપે તો શું કામનું? એ વિક્રમાદિત્યની ઉદારતા, એનું આસ્તિક્ય, એની જિજ્ઞાસા, એનો મૈત્રી ભાવ, આપણે અનેક ગુણો જોયા છે એમના ચરિત્રમાં. એમનું પરાક્રમ, એમનું શૌર્ય, એમનું સત્વ, એમની સમજણની દિશા સાથેનું સત્વ, ક્યાં એનર્જી વાપરવી ક્યાં ન વાપરવી એનો વિવેક,
આ બધી વાતો એમના જીવનમાંથી આપણા જીવનમાં આવે એટલા માટે એમના નામના સંવત્સરની આરાધના આપણે કરીએ છીએ. તો એ વિક્રમને પણ યાદ કરીએ, એ વર્ધમાન સ્વામીને પણ યાદ કરીએ, એ નંદીવર્ધન, સુદર્શના, એ બધાને પણ યાદ કરીએ. પારિવારિક સ્નેહ એ કેટલો મહત્વનો હશે કે જે શાસ્ત્રકાર ભગવંતો અનેક પર્વોને મિથ્યા આશયથી થાય છે એવું કઈ અને એને તવજ્જો નથી આપતા, એને વજન નથી આપતા. એ શાસ્ત્રકાર ભગવંતોએ પણ ભાઈબીજના પર્વને મહત્વ આપ્યું. ભાઈ અને બહેનનો નિર્મળતમ સ્નેહ એ આપણને આ પર્વ દ્વારા ઉજાગર કરવા માટે શાસ્ત્રકાર ભગવંતોએ આ પર્વને માન્યતા આપી. લૌકિકતા છે, પરિવાર છે, પણ આ પરિવાર જ આપણી આત્માનુભૂતિ, આપણા આત્માને પામવાની દિશાનો એક સહાયક ભાવ છે. આવી બધી ઘણી બધી વાતો આપણે બધા બહુ જ સુપેરે જાણીએ છીએ દિવાળીનું મહત્વ. પણ મુદ્દો આજ કે નવું વર્ષ, નવું સંવત્સર વિક્રમનું એ આપણા જીવનમાં કેટલાક રિઝોલ્યુશન લઈને આવે, કેટલાક નિર્ણયો લઈને આવે. એ માટે આપણે આ આગળના 4-5 દિવસને કેટલુંક માનસિક રીતે તૈયાર કરવા માટે વાપરીએ. લોકોની સાથે હળીએ મળીએ અને મનને એવો સંસ્કાર આપીએ કે ભાઈ, જતું કરવામાં જે સુખ છે એ પકડી રાખવામાં નથી. લોકોની સાથે સુખેથી રહેવા માટે, પ્રસન્ન રહેવા માટે જે પણ કરવું પડે ને એ કરવાની તૈયારી એ ધર્મ છે. ચિત્તની પ્રસન્નતા એ આત્યંતિક ધર્મ છે. એની માટે આજુબાજુ સહવર્તી તરીકે રહેલા લોકો એમનો એ જેવા છે તે રીતે સ્વીકાર કરવો, આર્ત ધ્યાનથી બચવું, આ બધું દિવાળી આપણને સમજાવે છે. ઘણી બધી વાતો ઘણી બધી રીતે આપણે આ દિવાળી પર્વમાં વિચારવાની આવે. એની સાથેની આ એક વાત કે ગયા વર્ષની અંદરમાં, વીતેલા વર્ષની અંદરમાં આપણે કોઈના મૃત્યુ જોયા છે કે નથી જોયા નિકટથી, પણ આવતા વર્ષથી આપણે આપણા મૃત્યુની નિકટ આવવાનો પ્રયત્ન કરીએ, એનો સહજ સ્વીકાર કરવાનો પ્રયત્ન કરીએ. એ જેવું છે એને વધાવી અને એનો ઉત્સવ કઈ રીતે થઈ શકે એવું જીવન જીવવાનો પ્રયત્ન કરીએ. એ આપણા વિચારવાથી ન નજીક આવવાનું છે, ન આપણા ડરવાથી એ દૂર જવાનું છે. એ તો એના જ સમય આવવાનું છે. પણ એનું પ્રિપેરેશન એ આપણું માનસિક શૌર્ય છે, એ આપણું સામર્થ્ય છે, એ આપણા અધિકારનું ક્ષેત્ર છે. એ સમયે આપણે કયા ભાવમાં રહેવું જોઈશે એ નિર્ણય કરવો એ આપણા અધિકારનું ક્ષેત્ર છે. તો આવતા વર્ષથી આ એક રિઝોલ્યુશનમાં આપણે આવીએ. મદન રેખાજીના આ ચરિત્રના આટલા ભાગના આધારે કે આપણે કદાચ જીવન આખું જેવું જીવ્યા હશું તેવું, કદાચ મણિરથ જેવું જીવ્યા છીએ, પણ આપણો અંતિમ સમય એ યુગબાહુ જેવો બને. આપણા અંતિમ સમયે આપણને કોક મદન રેખાજી મળે. એ ચંડ કૌશિકના ભાગ્યને પણ વંદન કરીએ કે જેને અંતિમ સમયે વર્ધમાન મળ્યા હતા નિર્યામક તરીકે. આપણને પણ ક્યાંક ને ક્યાંક આવું મળે. આપણે નિર્યામક બની શકીએ તો બહુ જ સારું, પણ કમસે કમ કોક નિર્યામક મળે એવી પાત્રતા ઊભી કરી દઈએ. એ આપણા આવતા વર્ષનું, આ સંવત્સરનું આપણું કાર્ય બને, આપણું લક્ષ્ય બને. એ રીતનું આવતું વર્ષ આપણું જાય એવી શુભ મંગલ કામના. દરેકે દરેક પર્વના દિવસો માટેની શુભ મંગલ કામના. પૂજ્ય શાસન સમ્રાટ એમનો પણ દિવસો આવશે, દિવાળીનો દિવસ, કાળ ધર્મનો. આવા અનેક મહાપુરુષોની અનેક વાતો આ દિવાળી પર્વ દરમિયાન આપણે સાંભળશું. મદન રેખાજીનું ચરિત્ર એનો ઉત્તરાર્થ છે. એ દિવાળી પર્વના પછીથી આપણે શરૂ કરીએ. જેમ મેં કીધું એમ અત્યંત રોચક, અત્યંત બોધક અને અત્યંત પ્રેરણાદાયી આ બધી વાતોને એમાં પણ જે આ નમી રાજર્ષિનો સંવાદ છે એ આપણી આખીને આખી આંતરિક વિચારધારાને બદલી નાખે. ગમે તેટલો આપણને ભોગનો રસ છે, પણ જો આ નમી રાજર્ષિનો ઇન્દ્ર સાથેનો સંવાદ સાંભળ્યો હશે તો આપણને ચોક્કસ એવું લાગશે કે આપણે ગમે તેટલા
ગમે તેટલા સુખી પોતાને માનીએ છીએ, પણ ખરું સુખ એ આવા નમી રાજર્ષિ જેવા વ્યક્તિઓના મનમાં વસેલું છે. અને એ સુખ મેળવવાનો પ્રયત્ન આપણા જીવનમાં થવો જોઈએ. સુખ એ અંદરનો વિષય છે, એ બહારના ભોગના સાધનોનો વિષય જ નથી. તો આવી બધી વાતો, એના માટે ઉત્તરાર્ધમાં ફરી આપણે મળશું. ત્યાં સુધી આ દિવાળી પર્વનો વિરામ. ફરી પાછા મદન રેખાજીના ચરિત્રમાં ચડશું. પણ સૌને દિવાળી પર્વની ખૂબ શુભકામનાઓ, નૂતન વર્ષ માટેની ખૂબ શુભકામનાઓ. આ વિક્રમનું સંવત્સર એ સર્વના જીવનની અંદરમાં સંપન્નતા, ઉન્નતિ, વિકાસ, અભ્યુદય આ બધું લાવે. આ જગત શાંતિના માર્ગે ચાલે, આ જગત પ્રસન્નતાના માર્ગે ચાલે, આ જગત આર્ય સંસ્કૃતિના માર્ગે ચાલે, આ જગત વર્ધમાન સ્વામી ભગવાનના પવિત્રતમ પુણ્યના બળે ચાલે. આ જગતની અંદરમાં અશુભતાઓ, અશુભ તત્વો એનો રાસ કરી શકાય એવી શુભતા આ વર્ષમાં આ જગતમાં ઊભી થાય. બસ આવું કંઈક થાય. આપણે બધાને શુભ વાતાવરણ મળે, શુભ આલંબનોને મળે, શુભ નિમિત્તો મળે, એવી શુભ મંગલ કામના સાથે જેના જ્ઞાવૃત કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ. આપણે દિવાળી પર્વના વિરામ બાદ ફરી એકવાર મદન રેખાજીને ભજવા માટે મળશું. પ્રણામ.